સતકૈવલ સાહેબ. સો ગઈકાલે આર્યન અને પવને આપણા જે આ યુવાનો હતા તેમને વડીલો કીધા, પણ આજે ખરા વડીલોનો પ્રોગ્રામ છે. તો આપણને જે 24 કાર્યસૂચિ ગુરુજીએ આપી છે તેમાંની એક છે કે પૂજ્ય જગત ગુરુજીએ 75 ચોપઈ સિલેક્ટ કરી છે. આ ચોપઈ સ્ટેન્ડર્ડ ચોપઈ નથી. એટલે આપણા સંપ્રદાયમાં અમુક એવી ચોપઈઓ છે કે જે આપણે વારી ઘડીએ બોલતા હોઈએ છીએ, ગાતા હોઈએ છીએ, પણ આ જે ચોપઈઓ સિલેક્ટ કરી છે એ બિલકુલ અલગ છે કે જે આપણે કોઈ જાણતા બી નહીં હોઈશું. એવી ચોપઈઓ કે જે મિનિંગવાળી છે, કે જે જો આપણે આપણા જીવનમાં અમલમાં મૂકીએ તો આપણે પરમગુરુના કેટલા નજીક થઈ જઈએ. તો આવી ચોપઈઓ આપણે 75 3 વર્ષ છે, એટલે કંઈ બધી એક વર્ષમાં નથી કરવાની. તો કૈવલ જ્ઞાન મંદિરના ભક્તોએ નક્કી કર્યું કે આપણે દર વર્ષે 25 ચોપઈઓ શીખીશું. પણ શીખીશું પણ ટેસ્ટ તો કરવું પડે કે આપણને આવડે છે કે નહીં, એટલે આપણે બીજાને બી તૈયાર કરી શકાય. એટલે આપણે આ વખતે આપણા મંદિરના એડલ્ટ છે જે ચોપઈ તૈયાર કરી છે એનો આપણે થોડો ગેમ રમીશું, તો બધાને મજા આવે અને આપણે ચોપઈ બી શીખાય. અને પછી જે બીજા બધા છે એમને હું એન્કરેજ કરું કે આપણે આ ચોપઈઓ શીખવી જોઈએ. સાથે સાથે બીજી એક વસ્તુ છે કે આપણા જે એક અનુયાયી છે સંજય અંકલ કરીને, તો તે આપણી માટે બધી ચોપઈઓ રાગ, લય અને સંગીત સાથે રેકોર્ડ કરે છે. એટલે એવું નથી કે આપણે જાતે શીખવું પડે, આપણે એમનું રેકોર્ડિંગ મૂકી અને ચોપઈ બોલીએ તો આપણે શીખી શકીએ છીએ. તો હવે હા, ગુરુજી તમારી વાત બિલકુલ સાચી છે. હવે છે ને ગુરુજી મારી જોડે ભંડા ફોડાવશે. ફોડું? ગુરુજી આ વખત 2 ટીમ કરી છે. નેક્સ્ટ યર આપણે ગુરુજીને કૈવલ જ્ઞાન મંદિર તરફથી પ્રોમિસ કરીએ છીએ કે નેક્સ્ટ યર મેલ વર્સિસ ફિમેલ થઈ જશે. અને આપણે અત્યારે આજે 2 ટીમ કરી છે, તો એક ટીમ બાલકુવેર અને એક ટીમ ગુરુગાદી. તો અમારી સ્કાય શિબિરમાં ગુરુજીએ અમને આ વખતે ધર્મ સંકટ વિશે થોડુંક શીખવાડ્યું હતું. એટલે હવે આપણે બી ગુરુજીને થોડાક ધર્મ સંકટમાં મૂકીએ છીએ, બીકોઝ બાલકુવેર અને ગુરુગાદી ઇઝ બોથ અ પાર્ટ ઓફ અવર સંપ્રદાય. બટ ગુરુજી એક ટીમને તો જીતવું પડશે. ઓકે, તો પહેલી ટીમ બાલકુવેર આ બાજુની બેન્ચમાં આવીને બેસશે. આ પહેલી બેન્ચ એટલે જ આપણે ખાલી રાખી છે. તો હું નામ બોલું એ પ્રમાણે આવજો પ્લીઝ, એટલે બધાને તમારો પરિચય બી થાય. ગીતાબેન, મિત્તલ એ, જોલીબેન, પારુલબેન, કલ્પનાબેન બી, મનીષાબેન એસ, હેતલબેન, મિતુલભાઈ, રીતેશભાઈ અને રાજેશભાઈ. નેક્સ્ટ ટાઈમ અત્યારથી હું નામ લખી દઉં છું અહીંયાથી જ. હાથ ઊંચો કરો, લખી દઈશ. ટીમ બાલકુવેર એકવાર ઊભી થઈને ફરો તો બધા જોવે કે ધીસ ઇઝ અવર ટીમ બાલકુવેર. હવે આપણે આ પહેલી બેન્ચ ઉપર ટીમ ગુરુગાદી આવશે. તો આ ટીમમાં છે આરતીબેન, રિંકુબેન, કાશ્મીરાબેન, રીટાબેન, હિનાબેન, નિકીબેન એચ, મનીષાબેન એમ, વિકીબેન, મયુરભાઈ, ભરતભાઈ, નિલેશભાઈ. આવી જાઓ આપણી ટીમ ગુરુગાદી.
મયુરભાઈ, ભરતભાઈ, ચલો. Do we need to put chairs? અને હવે હું બીજું એક ઇન્ટ્રોડક્શન કરું. આપણા ગેમના કંડક્ટર એમ્પાયર જે ગણો તે આપણા વ્રજભાઈ અને પવન, અને આપણા ગેમના એક જજ ઓલ્સો બી હશે, કૃણાલભાઈ. મેક શ્યોર કરશે કે આપણા ચોપડીઓ સરખી રીતે બોલાય છે, ગઈ છે. તો ચલો શરૂ કરીશું. ઓકે, તો ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ કે દરેક ટીમમાંથી એક જણ ઉપર આવો તો આપણે કોઈન ટોસ કરાવાય કે કઈ ટીમ પહેલી જશે. ઓકે, આપણે લેડીઝ ફર્સ્ટ, સો તમે ડિસાઇડ કરશો કે હેડ્સ ઓર ટેલ્સ આવશે કોઈનમાં. તમે રાઈટ પડશે તો તમારી ટીમને પહેલો ક્વેશ્ચન મળશે. હજુ તો ફ્લિપ થાય છે. Heads ke tails? Heads or tails, just pick one. Tails? Tails. Tails, Okay, okay, Team Balfour good. gets the first question. ઓકે, I guess to stay with you. બધા બેસી બેસી જાઓ, જાઓ. બેસી જાઓ. હું ગેમના રૂલ એકવાર એક્સપ્લેન કરી દઉં. બહુ સિમ્પલ છે. હું પ્રશ્ન પૂછીશ અને પછી પ્રશ્ન પૂછ્યા પછી વ્રજ 1 મિનિટનું ટાઈમર સેટ કરશે. દરેક ટીમને અહીંયા 1 મિનિટ મળશે ટુ ફિગર આઉટ કે આ પ્રશ્નની કઈ ચોપઈ છે. ચોપઈઓ પહેલેથી બધાને અપાઈ ગઈ છે અને બધાએ ચોપઈઓ કંઠસ્થ કરી છે અને ચોપઈઓ આપણે શીખ્યા છે. એટલે પ્રશ્ન પ્રમાણ તમે ટીમ સિલેક્ટ કરવું પડે કે આ પ્રશ્નનો કઈ ચોપઈ ઉત્તર છે. ત્યારબાદ તમારા એક રેપ્રેઝેન્ટેટિવને સ્ટેજ ઉપર મોકલવાનું. ટીમ ના એલાવ નથી. એટલે હવે પેપરો, ફોન બધું પવન ચલ હેડ લઈ લે. જો આ ગુરુજી આપણા મોટા જજ બેઠા છે, જોઈ લીધું પેપર એમને. હાલો, પેપર હોય તો જે કોઈના હાથમાં ફરીથી પેપર અથવા ફોન દેખાશે તો એ ટીમને પોઈન્ટ્સ માઇનસ થશે. ઓ પોઈન્ટ માઇનસ થશે. ઓકે, સિન્સ ટીમ બાલ્કોવરનો પહેલો ચાન્સ મળ્યો તો આપણે પહેલો પ્રશ્ન એમને જ હશે, પણ બેઉ ટીમને ડિસ્કશન કરવાનો ચાન્સ મળશે. 1 મિનિટ મળશે. પછી 1 મિનિટની અંદર તમારું એક પર્સન ઉપર ના આવી ગયું આન્સર કરવા તો આ ટીમને ચાન્સ મળશે. નાવ બીજી વસ્તુ કે બધાને એકવાર આવવું પડે પછી જ બીજી વાર અવાય. એટલે સેમ પર્સનને વારી ઘડીએ ના અવાય. તમારી ટીમના બધા એકવાર આવી જાય પછી જ બીજી વખત એ લોકોને અવાય. પછી ઉપર આવીને તમે ચોપઈ બોલશો, સાચી હશે 100 પોઈન્ટ મળશે. પછી હું તમને બોનસ ક્વેશ્ચન પૂછીશ કદાચ કે તમને આ ચોપઈનો મિનિંગ એક્સપ્લેન કરશો આપણે બધાને. તો જો એક્સપ્લેન થશે તો તમને 50 બોનસ પોઈન્ટ્સ મળશે. જો એક્સપ્લેન નહીં થાય તો તમે તમારી ટીમમાંથી એક જણને પિક કરી શકો છો કે આ એક્સપ્લેન કરી શકે છે. પણ ફરીથી એકવાર તમે સેમ પર્સનને 2 વાર સિલેક્ટ ના કરી શકો. એટલે બધાને એક જ વાર અવાય. પછી ચોપઈ એક્સપ્લેન થઈ જાય અને તમે મિનિંગ કહો તો તમને બધા પોઈન્ટ. 2માંથી 1 કે 2 ના હોય તો આ બીજી સાઈડને ચાન્સ મળશે. અન્ડરસ્ટેન્ડ? Any questions? Are we ready to get started? Yes. Okay, તો આપણો પહેલો પ્રશ્ન છે. Are we ready with the timer? Start the timer as soon as I finish asking the question. Remember, Team Balkover, you can send a representative first. આપણો પહેલો પ્રશ્ન છે, શેના કારણથી આપણે આત્મગતિ પ્રાપ્ત કરી નથી શકતા?
તમે જવાબ ખબર હોય અને એક પર્સન સિલેક્ટ કર્યો તો યુ કેન ગો આઉટ. Repeat the question. શેના કારણથી આપણે આત્મગતિ પ્રાપ્ત નથી કરી શકતા? ખબર હોય તો આવી જવાય સ્ટેજ ઉપર. Geeta auntie from Team Balkuver. बिना उत्कृष्ट कर्म नहीं कटही कर्म कटे बिना फंदन फुटही फंद फुटे बिन फारगत काहे बिन फारगत आत्मगत नाही. Absolutely correct. ઉભા રહો ગીતા આંટી, એનો મીનિંગ તમે સમજાઈ શકશો? ઓકે, વાંધો નહીં. બિન ઉત્કૃષ્ટ કર્મ નહીં કટહી. બીજાના કષ્ટો જાણ્યા સિવાય તમે કર્મોથી દૂર નહીં થઈ શકો. કર્મ કટે બિન ફંદ ન ફૂટહી. અને તમે કર્મ જ્યાં સુધી તમારા બંધનમાંથી મુક્ત નહીં થાય ત્યાં સુધી તમારા ફંદમાંથી મુક્ત નહીં થાવ. ફંદ ફટે બિન ઉત્કૃષ્ટ કર્મ નહીં કટહી કર્મ કટે બિન ફંદ ન ફૂટહી ફંદ ફૂટે બિન આત્મગત નાહી. જ્યાં સુધી તમારા કર્મ બંધનનું ફંદ નહીં ફૂટે ત્યાં સુધી તમને આત્મગતિ કે મોક્ષ પ્રાપ્ત નહીં થાય. સતકેવલ સાહેબ. Okay, Team Gurugadi, you guys are up next. Now, your question is, કરતા જે ગુણાતીત છે તેવા કૈવલ વેત્તા દિવ્ય પુરુષની સ્તુતિ આપણે કયા ભાવથી કરવી જોઈએ? Ooh! It's Mayur uncle! कैवल वेता पुरुष पराया अब स्तुति करु मैं ताया जयति जयति जुगतात तमो बिना निरालंब निर्लंबे रमो. सत्य. Good job. Woo! Moyer uncle, do you know the meaning of that one? પરમ ગુરુ કહે છે કે હું કૈવલ કર્તાની સ્તુતિ કરું છું, જેમણે આ સૃષ્ટિ રચી છે તેમને. તો એ કૈવલ વેતાની સ્તુતિ કરતા હોય છે. આટલો જ મને મિનિંગ ખબર છે. Does that count as points? એમાં પોઈન્ટ્સ આપવા છે? યસ. Okay, third question for Team Balkuver. Yes, Team Balkuver is up. Team Balkuver નો ક્વેશ્ચન છે, જનક રાજાને વિદેહી બનાવવાનો માર્ગ કોને બતાવ્યો? આઈ જાઓ, ચલો ચલો. Parul auntie. અષ્ટાવક્ર જ્યારે આવ્યા સહસ્ત્ર 88 છોડાવ્યા અતિ આવરદા એનો નથી વિદેહી કર્યો રાજા જ્ઞાનથી. Woo-hoo! અને તેનો મીનિંગ તમે સમજાઈ શકો છો? અષ્ટાવક્ર એક ગુરુ હતા અને એ જ્યારે રાજાને ગુરુ એટલે રાજાને જ્ઞાન જોઈતું હતું તો એમને બહુ બધા સંતોને બોલાયા અને એમને જ્ઞાન ના મળ્યું એમનાથી અને અષ્ટાવક્ર આવ્યા અને અષ્ટાવક્રએ ગુરુને એટલે રાજાને જ્ઞાન આપ્યું અને રાજાને વિદેહી કર્યા. Yes. Good job. ટીમ ગુરુગાદી, તમારો ક્વેશ્ચન છે, આ આત્મારૂપી અંશની પહેચાનની આ આત્મારૂપી અંશ પહેચાનને ઓળખાવા માટે આપણે કેવા ઝવેરી બનવું પડશે? आई जाओ, चलो एक रिप्रेजेंटेटिव ने जतू રહેવું પડે સ્ટેજ ઉપર. લેટ્સ ગો. Right, Vicky auntie. વિકી આંટી. જ્ઞાન ઝવેરી જે કોઈ હશે બહાર ભીતર તે પર રખશે
No અણસમજ્યાનો helping from the audience. Keep going. અણસમજ્યાનો એ જ વિવેક જ્ઞાની તરસી વેતા એક. Yes. Good job. Can you explain the meaning of that chopai, Vicky auntie? એનો સિમ્પલ મિનિંગ એ થાય કે ભાઈ જેની પાસે જ્ઞાન હશે એ સાચા અને ખોટા માણસને ઓળખી શકે Yes. અને કૈવલ કરતાનું જેને જ્ઞાન હશે એ જ સાચા માણસોને ઓળખી શકે. Very good. Team Balkuver, તમારો ક્વેશ્ચન છે કયા ઘાટો પંચભૂતના બનેલા છે? સ્થાવર જંગમ No helping from the teams, સ્થાવર remember. જંગમ બહુવિધ ઘાટ પંચભૂતનો ત્રાહે ટાટ ખાડ માસ ચર્મ રગરુદ્ર No mumbling, Team Balkuver, from point the જશે. teams. ફરી બોલો, એકવાર ટ્રાય કરો, ચલો. સ્થાવર જંગમ વિધ ઉદરુદ્ર સ્થાવર જંગમ તમે 50 પોઈન્ટ માઇનસ કરીને લાઇફલાઇન એક તમારા ટીમની હેલ્પ લઈ શકો છો. That'll be a 50-point deduction. સ્થાવર જંગમ બહુવિધ ઘાટ ત્રિવિધ તાપ સ્થાવર જંગમ બહુવિધ ઘાટ પંચભૂતનો ત્રિવિધ સર્વે No helping from the હાડ teams. માસ રંગ તુચા રુદ્ર સરખું છે કોણ સરખું છે કોણ બ્રાહ્મણ શૂદ્ર. એ મારે કેન્સલ કરવું પડશે. તમને તમારી ટીમમાંથી હેલ્પ મળી હતી. That's not fair. એટલે ગુરુ ગાદી, that point is cancelled. Nobody gets a point there. ના, because પછી હેલ્પ પછી એમને બોલી દીધી છો પૈસા બહુ આછી. હેલ્પર હતા, બહુ હેલ્પર, ના ચાલે. That's okay, Guru Gadi, you can have a chance. ના, એ મેં બે વર્ડ મિક્સ્ડ અપ કર્યા હતા. સ્થાવર જંગમ બહુવિધ ઘાટ પંચભૂતનો સર્વે ત્રાટ હાડ માસ તું ચાર ગરુદ્ર સરખું છે કોણ બ્રાહ્મણ શૂદ્ર. Yes. Good job. That's right. એનો મીનિંગ સમજાઈ શકો છો? યસ. Do it. સ્થાવર અને જંગમ સૃષ્ટિમાં પંચતત્વના અંશો હોય છે જેમાં હડમાસ રજ ત્વચા લોહી અને નસોનો સમાવેશ થાય છે. હા. Can you prepare a mic for Guruji, please? પણ એમાં સરખું કોણ છે? બ્રાહ્મણ અને શૂદ્ર બંનેને સેમ જ હોય છે. એ સત્યવલ આપણે સાહેબ. થોડુંક ફેરફાર, ઓકે, સત્યવલ સાહેબ. એ થોડુંક આપણે ફેરફાર કરવું પડશે. ગુરુ ગાદી, સોરી, Balkuver, anybody can explain this chopai? એ તમારા ટીમના જ છે. એક્સપ્લેન તો કર્યું એમને ટ્રાય કર્યો, ના થયું, હવે સામે જાય. આ સૃષ્ટિમાં સ્થાવર અંગ અને જંગમ જાતિમાં અનેક પ્રકારના વિવિધ પ્રકારના ઘાટો છે. એ ઘાટો પંચ તત્વ એટલે પંચ મહાભૂત જેને બોલતા હોઈએ છીએ એનાથી એ બનેલા છે. આપણા શરીર પણ હાડકાં, માંસ, ચર્મ, લોહી વગેરે એનાથી બનેલું છે. એ પણ એ પંચ તત્વ છે. તો એ આપણામાં રહેલું છે, દરેકમાં રહેલું છે. તો પછી એ બ્રાહ્મણ અને શૂદ્ર એમાંથી તફાવત શું પડે? એ બધામાં રહેલું છે. આ ચોપાઈ પરમગુરુએ એટલા માટે લખી છે કે હિન્દુ સમાજમાં જે એક આભડછેટનો એક પ્રશ્ન હતો, અનટચેબિલિટી,
કે લોકો કેટલાને મંદિરમાં ના બેસવા દે, અડે નહીં, દૂર રાખે. પરમગુરુ કહે છે ખોટું છે કે દુનિયાના માત્ર માણસ જ નહીં, ઝાડ, પશુ, પક્ષી બધામાં એક સરખા તત્વો છે. માટે કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, બધા સરખા છે. એવું એનો આખો ભાવાર્થ છે. બહુ સરસ વાત છે. Very nice. Vraj, whose turn is it? Okay, Guru Gadi, it's your turn. Question. જે પરમપદ માટે 4 વેદે નેતિ પોકારી છે તે પરમપદનું કોણ માને છે? તે પરમપદને કોણ માને છે? You have take your time, શાંતિથી આવો, ટેન્શન નહીં રાખવાનું. ભરત અંકલ, આ બીજા આપણા સરસાના જ છે. ઓકે, સતગુરુ સાહેબ નેતિ ઓકે નથી સમજાવતું મને કે માઇકની જરૂર નહીં પડે એમ કે છે. ઓકે યા નેતિજીનું નિગમ વખાણે તે અચરત પદ અચરત માને તે સુખ કી કહું કાહા કહું સમતોલા. no helping. તે સુખ કી કાહા કહું સમતોલા તેહી કાળ Take your time. જેહી ઓકે જેહી જાણે તહાં અબોલા. ઓકે ફરી એકવાર બોલો પ્લીઝ. નેતિ જીનું નિગમ વખાણે તેહી અચરત પદ અચરત માણે તે સુખ કી કહું કાહા કહું સમતોલા તે જેહી જાણે તહાં રહત અબોલા. તમે આ ચોપાઈ એક્સપ્લેન કરી શકો છો યા ભરત અંકલ? નેતિ કરીને વેદે જે પુકાર કરેલો છે તે અચરત પદનું સુખ અચરતબાએ માણેલું છે અને જે અચરત પદનું સુખ જે માણે છે તે કશું બોલ્યા વગર તે અચરત પદને માણે છે. એવું તે સુખને માણે છે. Very nice. Team Balkaware. Team Balkaware. Team Balkuvere. Team Balkuvere, your question is, પરમ ગુરુ આપણને સૌને કોનું જ્ઞાન લેવાની વિનંતી કરે છે? પરમ ગુરુ આપણને સૌને કોનું જ્ઞાન લેવાની વિનંતી કરે છે? No phones allowed! No phones allowed! I'm watching from up here. Right, Hetal auntie. સત્કેવલ સાહેબ એવા જ્ઞાનને મૂકી દૂર કરતવને સુવડગો બૂર અહો જીવ જ્ઞાનીને મળો તો જીવપણું તક્ષણ ટળો. Any meaning? Sorry. That there's another better answer. Guru Gadi will get a chance. Which one or who are you sending? There is a better chopai for that question. All right, Nikki. Woo! ગુરુ ખરા જે આપે જ્ઞાન પ્રકૃતિનું મોઢે માન ગુણાતીત ગુણ મેદે લખી રાખે નહીં મન મેં મોહ રખી. No, that is not the chopai for this question. ફરી એકવાર ક્વેશ્ચન પૂછું છું તમને. પરમ ગુરુ આપણને સૌને કોનું જ્ઞાન લેવાની વિનંતી કરે છે? Does Balkuvere want to try once more?
Okay, Hetal auntie, come back. શરૂઆતમાં બધા બહુ ઇઝી ફટાફટ બોલી કાઢ્યું તો પછી મારે થોડુંક તો અઘરું કરવું પડે ને. ગુરુજી કહેશે કે બધું ઇઝી ક્વેશ્ચન તે આપી દીધા. જાહેર જુગ મેં કહત પુકારી કૈવલ લક્ષ ગ્રહો નર નારી તો પારંગત ઇન में પાઓ કૈવલ તો પારંગત ઇન में પાઓ. It's okay. We're going to skip this question. બહરુ ભવ સંકટ ન આવો. Oh. ગુરુજીની હેલ્પ મળી ગઈ. But that's also આપણે આ ક્વેશ્ચન સ્કીપ કરી દઈએ. ચલો. Next team. એનો મીનિંગ ના પૂછ્યું. ગુરુજી, yeah. હા, sorry. મારે કહેવાનું? ના. આ પ્રશ્નનો જવાબ આપણે બીજી એક ચોપાઈ જવાબ એકચ્યુઅલી છે. આ જે ચોપાઈઓ 3 બોલ્યા હમણાં એમાંથી કોઈ આ પ્રશ્નનો જવાબ નથી. We have a better, but it's okay. આપણે next question છે. Raj, which team is it? That team. We're going to give the answer. We're going to come back to this. We're going to give the answer. Team Guru Gadi's question. Team Guru Gadi, question for Team Guru Gadi. આપણને સૌને આ મોહ અને માયાના બંધનમાંથી કોણ છોડાવીને સાચું જ્ઞાન આપે છે? આપણને સૌને આ મોહ અને માયાના બંધનમાંથી કોણ છોડાવીને સાચું જ્ઞાન આપે છે? ટ્રાય કરું છું. હા, ગુરુ ખરા જે આપે જ્ઞાન પ્રકૃતિનું મોડે માન ગુણાતીત ગુણ મેં દે લખી રાખો નહીં મન મેં મોહ રાખી. Meaning of the chopai. ઓકે, મીનિંગ જે ગુરુ સાચા હોય ને તો લાઈક પ્રકૃતિનું મોડે ગુરુ ખરા જે આપે જ્ઞાન ગુરુ ખરા જે આપે જ્ઞાન. તમે બોલતા પહેલા વિચારીને તમારી ટીમમાંથી એક જણને સિલેક્ટ કરી શકો છો. તો જો કરવું હોય તો યુ શુડ થિંક અબાઉટ ધેટ. જે સાચા ગુરુ હોય ને તે જ્ઞાન આપે ને તો પછી પ્રકૃતિનું મોડે માન એટલે પ્રકૃતિને આપણી પ્રકૃતિ જે હોય ને એ બદલી શકે છે. જે સાચા ગુરુ જો આપણને મળે તો. થોડોક ટ્રાય કર્યો, હવે મને કહો કે આપણે આ પ્રકૃતિના જે મોહ માયાના ચક્રોમાં બંધાયેલા છે તો એક સાચા ગુરુ જ આપણને દિશા બતાવીને આ મોહ અને માયાના બંધનોમાંથી છોડાઈ શકે છે. મીનિંગ એવો થાય છે કે સાચા ગુરુ કોને કહેવાય? ગુરુ ખરા જે આપે જ્ઞાન. ખરા ગુરુ, ખરા એટલે સાચા, ખરું ખોટું નથી કહેતા. કે સાચા ગુરુ તે છે કે જે આપણને જ્ઞાન આપે. તો જ્ઞાન કેવું જ્ઞાન? તો કે પ્રકૃતિ પ્રત્યે આપણું માન એટલે મોહ. સંસારમાં જે મોહ છે એમાંથી આપણે પાછા વળવાનું મન થાય એવું જ્ઞાન આપે એ સાચા ગુરુ કહેવાય. એનો મતલબ આઈ થિંક આપણે નેક્સ્ટ ટાઈમ આ ગેમ કરીશું ને તો આગળથી ગુરુજીને ઇન્વોલ્વ કરીશું. જરૂરી છે. યસ. Yeah. Okay. Team Balkuver? Yeah. All right, Raj. Here's our question. જે પરમ વિશેષ અંશ કૈવલ ધામનું અવલૌકિક સુખ છોડીને આ સંસારમાં આવ્યા છે તેવા પરમ ગુરુને આપણે શું કહીએ છીએ? I'll repeat the question. જે પરમ વિશેષ અંશ કૈવલ ધામનું અવલૌકિક સુખ છોડીને આ સંસારમાં આવ્યા છે તેવા પરમ ગુરુને આપણે શું કહી શકીએ છીએ?
ધન્ય ધન્ય દેહધારી વેતા ઉગ્ર પુણ્ય આયે જુગ હેતા નહીં આહા કે પુરુષ પુરાના લે આયે કૈવલ ફુરમાના. Very nice. Meaning. No meaning. Anyone from their team with a meaning? Ritesh uncle's already gone. He cannot go again. Ooh, Kalpana auntie. સતખેલ સાહેબ, આપણા પરમ ગુરુને એવો હુકમ આપ્યો હતો કે તમે દેહ ધારણ કરીને વિશ્વમાં પધારો અને સૌને કૈવલનું જ્ઞાન આપો. સતખેલ સાહેબ. Guruji. શું ચોપાઈ શું હતી? ધન્ય ધન્ય દેહધારી વેતા ઉગ્ર ધન્ય- પુણ્ય. હા, બરાબર છે. ચોપાઈનો અર્થ એવો થાય છે કે ભાઈ આવા દિવ્ય પરમગુરુ આ વિશ્વમાં આવ્યા છે તે જેનું ઉગ્ર પુણ્ય હોય એ જ એમના શરણે જઈ શકે છે. એમને જ એમનું શરણ મળે. સામાન્ય માણસે શરણ ના મળે. All right, thank you very much. All right, we only have a couple more questions left. Raj, which team is next? Guru Gadi. Guru Gadi. All right, Guru Gadi. તમારો ક્વેશ્ચન છે કે આપણા સૌમાં કોનો અંશ બોલે છે? Okay. એક બ્રહ્મથી સર્વે થયું ચૈતન્ય વ્યાપ સકળ મેં રહ્યું બ્રાહ્મણ સૂત્ર ક્ષત્રિય વૈશ સૌ મેં બોલે હરિનો અંશ. એનો meaning? કૈવલ કરતાએ વિશ્વમાં કૈવલ કરતાએ વિશ્વમાં હસો નહીં. આપણે એવું રાખીશું નેક્સ્ટ ટાઈમ કે હસબન્ડ વાઈફ એકબીજાની લાઈફલાઈન વાપરી શકે. હેલ્પ કરો તમારા. વિશ્વમાં કૈવલ કરતાએ બ્રહ્મ ક્ષત્રિય વૈશ સૌને એક જ સરખા કૈવલ કરતાનો અંશ રાખ્યા છે. બરાબર છે. આમ પણ મૂળ વસ્તુ બે ચોપાઈઓ સાથે છે આ કે બધા સરખા છે. એમ જે પહેલાં એક આગળ વાત કરી ને હાડ માંસ ત્વચાગ્ર રુદ્ર સરખું છે બ્રાહ્મણ શુદ્ર. કોણ બ્રાહ્મણ શુદ્ર? એટલે બે રીતે સમજાયું છે બધા સરખા છે. એક ભૌતિક રીતે એટલે આ બોડી દેખાય છે તે એ પહેલી ચોપાઈમાં એ રીતે બતાવ્યું કે બધાને જુઓ બધાને હાડ માંસ ત્વચા એક જ સરખું છે અને આપણે બધા જોઈએ પણ છે. કોઈ પણ માણસનું બ્લડ ગમે તેને ચડે એવું નથી કે પટેલને બ્લડ જોઈએ તો પટેલનું જોઈએ. બરાબર છે. ગમે તેનું બ્લડ ગ્રુપ હોય એટલે મળે. તો એ ફિઝિકલી વાત થઈ. સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો કે બધાની અંદર બ્રાહ્મણ ક્ષત્રિય શૂદ્ર વંશ એટલે વૈશ 4 વર્ણ કહેવાય. એ બધામાં એક જ પરમાત્માનો અંશ છે. એટલે આત્મિક રીતે જોવા જાઓ તો એક જ પરમાત્માનો અંશ છે અને શરીર રીતે જોવા જાઓ તો બધામાં 5 તત્વો છે. એમ બે રીતે સમજાયું કે બંનેમાંથી ગમે તે રીતે તમે જોવા જાઓ બધા સરખા છે. આ બે ચોપાઈ સાથે સાથે છે. Raj, where we at? We're in Team Balco where only Jolly Auntie, Mitul Uncle, and Ritesh Uncle could come answer the chopai. Because they Okay. haven't come up for a chopai. ये लोग को खाली meaning explain करवा आया कि नहीं आया. Okay, so team Balkuver. તમારો ક્વેશ્ચન છે કેવા ભક્તના હૃદયમાં હરિનો વાસ હોય છે? કેવા ભક્તના હૃદયમાં હરિનો વાસ હોય છે? સતકેલ સાહેબ.
अति हे तारथ कर तारन रथ जिनके हरिहर दामे जब बाजत कर तारन के रथ नाथ सदा वस जामे. Very good. Oh, Ritesh uncle, you already explained the meaning, so he has to select someone from his team. Raj, help him out. Who can he select? બીજા કોકને મીનિંગ આન્સર આપવો પડશે જે નહીં આયા મીનિંગ માટે. જોલી આંટી તમે આવી ગયા મીનિંગ એક્સપ્લેન કરવા એક. બીજા કોઈ મીનિંગ નહીં ખબર? ઓકે. Raj, don't let them bully you, boy. No, I remember. She came on the toss. પરમ ગુરુ જોવે છે એટલે. અતિ હેતારથ કરતાર અનરથ. આપણને પરમગુરુ પ્રત્યે એટલું હેત હોય તો પરમગુરુ અતિ હેતારથ કરતાર તો આપણા હૃદયમાં પરમગુરુ એટલા જ આપણા હૃદયના રથમાં બિરાજે છે. આપણે પરમગુરુના હૃદયમાં બિરાજવું પડે, એમની ભક્તિ કરવી પડે તો એ આપણા હૃદયમાં એટલા જ આપણી સાથે જ રહેશે. ગુરુજી બરાબર છે. શોર્ટમાં એમણે કહી દીધું બરાબર કે ભાઈ તમે એવી ભક્તિ કરો કે તમારા હૃદયમાં કાયમ માટે પરમગુરુ વસે, અને પછી પરમગુરુ તમારી પાસે વસે એને અહીંયા હરિ માટે શબ્દ હરિ પરમગુરુ સેમ. તો પછી એટલે એવા ભક્તોથી ભગવાન દૂર હોતા નથી. પ્રશ્ન તો એવો છે ને કોનાથી દૂર ના હોય ભગવાન, કે જે ખૂબ ભક્તિ કરે એના હૃદયમાં જ આવીને વસે, એટલે પછી એના વચ્ચે ને ભગવાન વચ્ચે કોઈ ડિસ્ટન્સ રહેતું નથી, નજીક જ છે એના માટે. ટીમ ગુરુગાદી, ગુરુગાદી તમારો ક્વેશ્ચન છે ગુરુ વિનાના જીવોને શું કહેવામાં આવે છે? ગુરુ વિનાના જીવોને શું કહેવામાં આવે છે? it's Hina. સત્યવત સાહેબ. નુગરા તે જીનો ગુરુ નાહી સમજ વિના સલ જેવા ઠોકે તો તન અગ્ન પ્રકાશે કોણ શકે શીખ દેવા. નુગરા તે જીનો કે ગુરુ નાહી. Yeah, it was right. સમજ વિના સલ જેવા. Ha, Nugra, yeah. Yes. Correct. Hina auntie, meaning? Oh, okay. Meaning or? You guys get a chance before Guruji does it. જે માણસ ગુરુ વિનાના હોય છે એમને નુગ્રહ કહેવામાં આવે છે, અને એમને સમજાવીએ તો એ પથ્થર જેવામાં કહેવામાં આવે છે. બરાબર છે. એટલે એમને સમજાવવા અઘરા એટલા માટે છે કે જેમ પથ્થર ઉપર તમે પગ પછાડો તો તમને જ વાગે, એટલે ઉલટા એ લોકો તમને દુઃખી કરે, એટલે એમને સમજાવાય ના જવાય એમ છે એનો મતલબ. Team Balcoer. All right, this is probably, we're nearing our end here, right? We only have a couple more? Yeah. Okay. Team Balkuver, તમારો પ્રશ્ન છે પરમ ગુરુ આપણને સૌને કોનું જ્ઞાન એ ક્વેશ્ચન આપણે ફરી એક્સપ્લેન કરવાનો છે. સોરી. ટીમ બાલકુવેર તમારો ક્વેશ્ચન છે જ્ઞાનીને મળવાથી આપણું શું ટળે છે? જ્ઞાનીને મળવાથી આપણું શું ટળે છે? આ ક્વેશ્ચનનો આન્સર આપવા ઓનલી જોલી આંટી કે મિતુલ અંકલને આવવું પડે, એ લોકો ચોપાઈ રીડ કરવા નથી આવ્યા. નો એ મીનિંગ કરવા હતા પણ ચોપાઈ કરવા નતા આવ્યા. ના એ જોલી આંટી નો ટાઈમ છે, બોલો જોલી આંટી.
એવા જ્ઞાનને મૂકી દૂર કરતવને સુવલ ગોપુર અહો જીવ જ્ઞાનીને મળો તો જીવપણું તક્ષણે ટળો. વેરી ગુડ, ધેટ ઇઝ કરેક્ટ. પણ તમે મીનિંગ બોલ્યા છો એટલે ટીમમાંથી બીજા કોઈકને મીનિંગ કહેવા આવવું પડશે. Raj, who can they send for the meaning? Anyone from your team right here? Yeah. There is a bunch left, so. Paralanti thi na aave, you said meaning already. Paralanti can't, Kalpana auntie can't, and Ritesh uncle can't. Rajesh uncle too. Yes. No, he got it wrong. So. Oh yeah. Question એવો હતો ગુરુજી કે એકલો જ મને સમજે છે, કોઈ નહીં સમજે. Mike, why you બધું? હવે જો તમે સિલેક્ટ નથી કર્યું તો ગુરુ ગાદીને ચાન્સ મળે એક જણને મોકલવા મીનિંગ કહેવા માટે. Mayur uncle Sivai, he's the only one that's been. Right, Kashmir auntie. કાશ્મીર આંટી. એવા જ્ઞાનને મૂકી દૂર એટલે કે ખરાબ કર્મોને દૂર મૂકીને સારા કર્મોને તમે દૂર મૂકીને ખરાબ કર્મોને શું કામ વળગી રહો છો? તમે એવા જ્ઞાનીને મળો કે જેનાથી તમારું આ જન્મોનું ભવ સંકટ ટળે તમારું. લાઈક ઓકે ગુરુજી. Near about. પરમ ગુરુ એમ કહે છે કે તમે સાચા જ્ઞાનીને છોડીને ગમે ત્યાં શું કામ ફોફો માળો છો? એનો મતલબ એવો થાય છે ગમે ત્યાં કેમ ભટકો છો? કે સાચા જ્ઞાનીને શરણે આવવાથી જ તમારું ભવ સંકટ દૂર થવાનું છે, સિવાય નહીં. એનો મિનિંગ એવો છે. Guruji is a very fair judge. Can we, in this meantime, can we get a score count to see what the scores are for each team? Meanwhile, I'm going to start the next question. Who is it? Kono question che? Raj, whose question is it? Guru Gadi? Okay. Tamaro question che. Nari vina a vishwa kevi rite banyu? Nari vina a vishwa kevi rite banyu? Is the timer આ બાજુ છે ચાલુ? But they are, yeah. बिन नारी जिनु खलक उपाया बहुरु घट घट अरस समाया नहीं आया नहीं जात जनाता हे जो का तो नाथ सनाता. આપણે સ્તુતિમાં બોલીએ ને, બિન પ્રકૃતિ ધન્ય પુરુષ પલક મેં ખલક ઉપાસક. ખબર? ઓમ પ્રથમ પ્રણામ ધામજીનું એની અંદર આ શબ્દ આવે છે, બિન પ્રકૃતિ બિનું પુરુષ પલક મેં ખલક ઉપાસક. વાત છે કે સૃષ્ટિની ઉત્પત્તિ કરવામાં સર્જનહારની પ્રકૃતિની જરૂર પડી નથી, કે પ્રકૃતિ પણ એક સૃષ્ટિનું અંગ જ છે, એક પાર્ટ છે. બરાબર? ભલે. Okay, so we have Team Balkuver and Team Guru Gadi both have gone in equal amount of times with a little bit of back and forth. Now Vraj and Pavan are going to give us a score update. હવે Vraj અને Pavan આપણને એક score update આપશે કે દરેક ટીમના કેટલા પોઈન્ટ ભેગા થયા છે. Team Balkuver has 600 points and Team Guru Gadi has 1,100 points. Oh! મયુરભાઈ જે ટીમમાં હોય ટીમ જીતે સ્વભાવ. ઓ ગુરુજીએ મયુર અંકલને બહુ ક્રેડિટ આપી દીધી. ડાયરેક્ટર પડદાની પાછળ હોય. સાચી વાત છે, સાચી વાત છે. તો આપણે અહીંયા આ ગેમને આપણે પૂર્ણ કરીએ છીએ.
બિકોઝ આપણા સ્કોર થઈ ગયા છે અને ટાઈમ બી થઈ ગયો છે અને આ ગેમમાં આપણે જોઈએ કે આપણને કેવો સરસ લાભ મળ્યો કે ગુરુજી બી આપણી ગેમમાં સંમેલિત થયા અને દરેક ચોપાઈનો મિનિંગ ગુરુજીના મુખે સાંભળીએ તો ખરેખર આપણને એકદમ જુદો જ મિનિંગ એનો અર્થ સમજી શકીએ. તો આપણે ખરેખર કૈવલ્ય જ્ઞાન મંદિરના ભક્તો બહુ લકી છીએ કે આપણને આવા લાભ વારી ઘડીએ મળતા રહે છે. હું બધાને ખાલી યાદ કરાવું કે ગુરુજીએ આપણને કીધું કે હી વિશેસ કે નેક્સ્ટ ટાઈમ મેલ વર્સિસ ફિમેલ હોય એટલે આપણે ગુરુજીની આજ્ઞા નહીં ભૂલીએ અને નેક્સ્ટ ટાઈમ આ કરીશું ત્યારે એવું જ થશે એ આપણે ગુરુજીને પ્રોમિસ આપીએ છીએ ને ઘરમાં તો હોય જ છે વર્સિસ પણ અહીંયા પણ મારે પ્રોમિસ ભાઈઓ જોડથી લેવું છે. બહેનો તો બધી હા હા બોલે છે પણ બહેનો તો છે જ. ઘરમાં ઝઘડા થઈ ગુરુજી એવું કહે છે કે ઘરમાં ઝઘડા થઈ જાય. મને કહેજો સોલ્વ કરી આપીશ. ગુરુજી એવું કે છે ઘરમાં વિન નથી પણ કદાચ અહીંયા વિન થાય તો ઘરે વિન થાય, રાઈટ? ઓકે, તો ચલો અહીંયા આપણી ગેમ પૂર્ણ થાય છે અને હવે આપણે આપણો કાર્યક્રમને આગળ વધારીશું.